નમસ્કાર. ચાલો આજે આપણે સાથે મળીને એક એવી સફર પર નીકળીએ જે આપણને ગુજરાતના સૌથી અનોખા અને સુંદર જિલ્લા કચ્છમાં લઈ જશે. આ એક એવી જગ્યા છે જ્યાં ઇતિહાસ, સંસ્કૃતિ અને કુદરતનો અદ્ભુત સંગમ જોવા મળે છે. આ કહેવત તો આપણે સૌએ સાંભળી જ છે, ખરું ને? પણ ક્યારેય વિચાર્યું છે કે આટલી બધી વાહવાહી શા માટે? એવું તો શું છે આ કચ્છમાં? ચાલો આજે આ સફરમાં એ જ તો જાણવું છે કે આ કહેવત પાછળનું અસલી રહસ્ય શું છે. ખબર છે, કચ્છને લોકો એક જીવંત મ્યુઝિયમ પણ કહે છે. કેમ? કારણ કે અહીં પગલે પગલે કંઈક નવું, કંઈક અલગ જોવા મળે છે. ઇતિહાસ, સંસ્કૃતિ, ઉદ્યોગ, કુદરત બધું જ એક સાથે એક જ જગ્યાએ. હવે જુઓ, રણનું નામ સાંભળતા જ મનમાં શું આવે? દૂર દૂર સુધી ફેલાયેલી રેતી, બરાબર. પણ કચ્છનું રણ? એ તો આખી બાજી જ પલટી નાખે છે. અહીં રેતીનું નામો નિશાન નથી. અહીં તો છે જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી ફેલાયેલી સફેદ મીઠાની ચાદર. અને આ જ તો છે એની ખાસિયત, જે એને દુનિયાભરમાં બેજોડ બનાવે છે. તો બસ હવે તૈયાર થઈ જાઓ. આપણી ગાડી ઉપડી રહી છે સામખિયાળીથી, જેને કચ્છનું ગેટવે કહેવાય છે. અહીંથી જ આપણી અદ્ભુત સફરની ખરી શરૂઆત થાય છે. તો સફરના પહેલા પડાવમાં આપણે એક ટાઈમ મશીનમાં બેસીશું, જે આપણને 5000 વર્ષ જૂના ઇતિહાસથી લઈને આજના ધમધમતા શહેરો સુધી લઈ જશે. અને આપણો પહેલો સ્ટોપ છે ધોળાવીરા. વિચાર તો કરું, આપણે એ જગ્યાએ ઊભા છીએ જે આજથી 5000 વર્ષ પહેલાં એક જીવંત મહાનગર હતું. આ ખાલી ખંડેર નથી, આ હડપ્પન સંસ્કૃતિનો જીવતો જાગતો પુરાવો છે. એમની પાણીની વ્યવસ્થાપન પ્રણાલી તો જુઓ, આજના એન્જિનિયરો પણ મોઢામાં આંગળા નાખી જાય. એટલે જ તો એને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળ્યો છે. ચાલો હવે ટાઈમ મશીનમાંથી બહાર આવીને સીધા આજના કચ્છમાં લેન્ડ કરીએ. સામખિયાળીથી પશ્ચિમમાં જઈએ એટલે આવે ગાંધીધામ, એકદમ ધમધમતું ઔદ્યોગિક શહેર. આ શહેરે સિંધી લોકોએ વસાવ્યું છે, જે ભાગલા વખતે પાકિસ્તાનથી અહીં આવ્યા. અને હા, એની આસપાસના આદિપુર, ગોપાલપુરી અને ખાસ કરીને કંડલા પોર્ટ, આ બધા મળીને કચ્છના વિકાસનું એન્જિન ચલાવે છે. રણ અને ઉદ્યોગો તો જોયા, હવે વારો છે દરિયાનો. ચાલો ગાડીને દક્ષિણ તરફ વાળી લઈએ અને કચ્છના સુંદર અને ઐતિહાસિક દરિયા કિનારાની મજા માણીએ. કંડલાથી થોડા આગળ જતા આપણે પહોંચીશું ભદ્રેશ્વર. આ એક ખૂબ જ પવિત્ર જૈન તીર્થ છે અને અહીંનું જે જિનાલય છે ને, એ 2500 વર્ષ જૂનું છે. વિચારો કેટલો લાંબો ઇતિહાસ! ભૂકંપમાં એને નુકસાન થયું હતું, પણ શ્રદ્ધા જુઓ, એનું એવું ભવ્ય પુનર્નિર્માણ થઈ રહ્યું છે કે જોતા જ રહી જવાય. દરિયા કિનારે જ આગળ વધીએ તો આવે છે માંડવી. અરે વાહ, શું સુંદર જગ્યા છે! એકદમ જૂનું ઐતિહાસિક બંદર. અહીં રાજાનો મહેલ પણ છે. પવનચક્કીઓનો નજારો તો અદ્ભુત છે. અને એનો બીચ, બસ ત્યાં બેસીને સાંજ માણવાની મજા જ કંઈક ઓર છે. દરિયા કિનારો છોડીને હવે આપણે કચ્છના હૃદય તરફ, એની શ્રદ્ધાના કેન્દ્રો તરફ આગળ વધીએ. કચ્છની આ જ તો ખાસિયત છે. અહીં દરેક ધર્મ માટે આસ્થાના મોટા મોટા ધામ આવેલા છે. આપણો આગળનો પડાવ છે નારાયણ સરોવર. આ કોઈ સામાન્ય તળાવ નથી. આ એટલું પવિત્ર અને પ્રાચીન સ્થળ છે કે જેનો સંબંધ સીધો રામાયણકાળ સાથે જોડાયેલો છે. અને એની બાજુમાં જ છે કોટેશ્વર મહાદેવનું મંદિર. અહીંથી સૂરજને ઉગતો અને આથમતો જોવાનો જે નજારો છે ને, એ શબ્દોમાં વર્ણવી ન શકાય. નારાયણ સરોવરથી આગળ જઈએ એટલે લખપત આવે. તમને જાણીને નવાઈ લાગશે કે જે શહેર આજે ખંડેર જેવું દેખાય છે, એ એક સમયે લાખોપતિઓનું શહેર હતું. એકદમ સમૃદ્ધ બંદર. પણ એની અસલી ઓળખ છે ત્યાં આવેલો ભવ્ય ગુરુદ્વારા. કહેવાય છે કે ગુરુ નાનકજી પોતે અહીં પધાર્યા હતા. હવે લખપતથી આપણે કચ્છના મધ્ય ભાગમાં આવીએ. અહીં હાજી પીરની દરગાહ છે. મુસ્લિમ ભાઈ બહેનો માટે આસ્થાનો એક બહુ મોટું કેન્દ્ર. અને અહીંથી જ ધીમે ધીમે રણના દર્શન થવા લાગે છે. અને આગળ જતા આવે છે માતાનો મઢ, કચ્છના લોકોની કુળદેવી, આશાપુરા માતાજીનું મંદિર. અહીંની શ્રદ્ધાનો માહોળ જ અલગ છે. ખાસ કરીને નવરાત્રિમાં હજારો લોકો દૂર દૂરથી પગપાળા ચાલીને માતાજીના દર્શને આવે છે. અને હવે જેની આપણે સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, એ સમય આવી ગયો છે. આપણી સફર હવે એના ક્લાઇમેક્સ પર પહોંચી છે. ચાલો જઈએ કચ્છના દિલ એટલે કે ભુજ શહેરમાં, અને એ પછી દુનિયાભરમાં મશહૂર સફેદ રણમાં. ભુજ, કચ્છનું પાટનગર.
અહીં જોવા જેવું તો ઘણું છે. શાનદાર આઈના મહેલ અને પ્રાગ મહેલ, ભવ્ય સ્વામિનારાયણ મંદિર અને શહેરની વચ્ચોવચ્ચ આવેલું હમીરસર તળાવ. 2001ના ભૂકંપે શહેરને ઘણું નુકસાન પહોંચાડ્યું હતું, પણ કચ્છી માણવોની હિંમતને સલામ છે, જેમણે આ શહેરને ફરીથી બેઠું કરી દીધું અને પહેલા કરતાં પણ વધુ સુંદર બનાવ્યું. ભુજથી હવે ઉત્તર તરફ, એ જગ્યા તરફ જ્યાં ધરતી અને આકાશ એક થઈ જાય છે. પણ એક મિનિટ, શું આપણે કલ્પના કરી શકીએ કે સફેદ રણ જોવું કેવું લાગતું હશે, જાણે ધરતી પર મીઠાની સફેદ ચાદર પથરાઈ હોય? અને ખાસ કરીને પૂનમની રાત્રે, જ્યારે ચંદ્રની ચાંદની આ સફેદ રણ પર પડે છે, ત્યારે જે દ્રશ્ય સર્જાય છે ને, એ તો જાદુઈ છે. અને આ જાદુને ઉજવવા માટે તો દર વર્ષે અહીં યોજાય છે રણોત્સવ. એક આખી ટેન્ટ સિટી ઊભી થાય છે, જ્યાં કચ્છનું કલ્ચર, એનું સંગીત, એના નૃત્ય અને હા, એનું સ્વાદિષ્ટ ભોજન બધું જ માણવા મળે છે. ખરેખર એક લાઈફ ટાઈમ અનુભવ. અને જો આખા રણનો 360 ડિગ્રી વ્યૂ જોવો હોય ને, તો સીધા પહોંચી જવાનું કાળા ડુંગર પર. એ કચ્છનો સૌથી ઊંચો પહાડ છે. ત્યાંથી જે નજારો દેખાય છે, એ જોઈને તો બસ સ્તબ્ધ થઈ જવાય. સારું, તો આપણી આ સફર હવે પૂરી થવા આવી છે. પણ જતાં જતાં પણ કચ્છ આપણને ઘણું બધું આપે છે. ભુજથી પાછા ફરતી વખતે સૃજન જેવી જગ્યાએ અદ્ભુત કચ્છી હસ્તકલા જોઈ શકાય. પછી અંજાર પાસે જેસલ તોરલની સમાધિના દર્શન કરી શકાય, જેમની પ્રેમકથા આજે પણ લોકોના દિલમાં જીવંત છે. અને છેવટે સૂરજબારી પુલ ક્રોસ કરીને આપણે કચ્છને અલવિદા કહીશું. તો આ હતી આપણી કચ્છની સફર. એક એવી જગ્યા જે ફક્ત યાદો જ નહીં, પણ એક અનુભવ બનીને સાથે રહી જાય છે. સાચું કહીએ તો કચ્છ એ માત્ર ગુજરાતનું જ નહીં, પણ આખા ભારતનું ગૌરવ છે. અને એની સુંદરતા એવી છે કે ગમે ત્યારે જાઓ, એ હંમેશા દિલ જીતી લેશે. અને એટલે જ આટલું બધું જોયા અને અનુભવ્યા પછી પેલી કહેવતનો અર્થ હવે બરાબર સમજાય છે નહીં, કે ખરેખર કચ્છ નહીં દેખાતો કુછ નહીં.